રહીશો વિરોધ કરી રહ્યા છે। સ્માર્ટ મીટરને લઈને વડોદરાના રહીશો વિરોધ કરી રહ્યા છે। વડોદરામાં સ્માર્ટ મીટરને લઈ સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો છે। જ્યારે અમારું 2 મહિનાનું બિલ ઓછું આવતું હતું અને સીધો 1000 થી 1500 થી 2000 રૂપિયા થઈ ગયું। આ મીટર લગાડવાથી બિલમાં વધારો થાય છે। મધ્યમ વર્ગને તો પોસાય કેવી રીતે અનેક વિરોધ થયા। ત્યારે MGVCL દ્વારા હાલમાં જે જગ્યા પર મીટરો લાગી ગયા છે તે લાગી ગયા છે અને હવે પછી સ્માર્ટ મીટર લગાડવાનું બંધ કર્યું છે। MGVCLના કર્મચારીઓ ઘરે ઘરે જઈને પૂછપરછ કરશે। રહીશો સાથે પણ જ્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તેઓની માંગ છે કે અમારા જે જૂના મીટરો હતા એ પાછા લગાડી દેવા જોઈએ। જ્યારે પ્રિયલક્ષ્મી પાસે આવેલ LK નગરના રહીશો આજે અલકાપુરી ખાતે MGVCL ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને અધિકારીઓને આદનપત્ર આપવા પહોંચ્યા હતા। મહિલાઓની માંગ છે અમારા જૂના મીટરો પાછા લગાડવામાં આવે, નહીં તો અમે સ્માર્ટ મીટરો કાઢી દઈશું। અમે આવ્યા છે LK નગર, રેલનગર, અલકાનગર, સુરભી આ તમામ વિસ્તારના લોકો ત્યાંથી આવ્યા છે અહીંયા અને અલકાપુરી ઝોન ખાતે અમે આવ્યા છે અને ખાસ અમારી રજૂઆત છે કે જે સ્માર્ટ મીટર છે એ કાઢી નાખવામાં આવે, એની બદલે જે પહેલાં જૂના મીટર હતા એ જૂના મીટર પૂર્ણ અમને પાછા પરત લગાવી આપે, એ અમારી વિશેષ ખાસ માંગણી છે। લગભગ 100 થી વધારે સંખ્યામાં અહીંયા આવ્યા છે। અલગ અલગ સોસાયટીના અલગ અલગ સ્લમ વિસ્તારમાંથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે અલકાપુરી ખાતે આવેદનપત્ર આપવા માટે। અમારી ખાસ માંગણી છે કે આ સ્માર્ટ મીટર અમને પરવડે એમ નથી, એટલે એની બદલી જે જૂના મીટર જે વર્ષોથી ચાલતા હતા એ જૂના મીટર અમને લગાવી આપે। આ કોઈ ચોક્કસ કંપનીને ફાયદો કરવા માટે આ સ્માર્ટ મીટર ઠોકી બેસાડવામાં આવેલા છે, એનો અમારો સખત વિરોધ છે। દિનેશભાઈ ચૌહાણ, સામાજિક કાર્યકર। આ વ્યાજબી જરા પણ નથી। મારા પોતાના મેં 2000 ભર્યા, આજે 500 રૂપિયા છે મારી પાસે, મારા એકાઉન્ટમાં 500 રૂપિયા જ છે। એટલે અમે સ્માર્ટ મીટર સ્વીકારતા નથી, અમને અમારું જૂનું મીટર આપો। અમને સ્માર્ટ મીટર જોતું જ નથી જરા પણ, કારણ કે આજે એકના પગાર પર ચલાવવાનું, ઘરમાં ઉંમરવાળા મા બાપ હોય તો મા બાપની સેવા કરીએ કે દવા દારૂ ના કરીએ કે પછી જીબીના ખંધ્યા ભરીએ અમે લોકો। અમને સ્માર્ટ મીટર જોતું નથી, મહેરબાની કરીને સ્માર્ટ મીટર કાઢી જાઓ, નહીં કાઢે તો અમે પોતે કાઢી અને લંગરિયા નાખીને ચલાવીશું। મહેરબાની કરીને હાથ જોડી મોદી સરકારને અમે વિનંતી કરીએ છીએ। મારું નામ મેકવાન અનિતા।